તો અમદાવાદમાં ગતરોજ ગઈકાલે ભારે જે વરસાદ પડ્યો હતો, સતત 2 દિવસથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી છે। બોપલની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। બોપલની જલધારા એક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા। પાણીના નિકાલ કરવા માટે પંપ મૂકવામાં આવ્યા છે। સોસાયટી સ્વખર્ચે કરી રહી છે પાણીનો નિકાલ। પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે। તંત્ર કંઈ ધ્યાન આપતું નથી તેવો રહીશોએ આક્ષેપ કર્યો છે। વોટ માંગવા આવે છે પરંતુ કામ કશું કરતા નથી, લોકોનું આ નિવેદન। ગત રાત્રે ઘરમાં પાણી આવી જાય તેવી પરિસ્થિતિ હતી। પાણીના નિકાલ કરવા માટે પંપ મૂકવામાં આવ્યા છે। સોસાયટીના સ્વખર્ચે પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। લોકો હેરાન પરેશાન થયા છે। તો નજીવા વરસાદે તંત્રની પોલ ખુલી છે। જલધારામાં સેક્રેટરી રવિન્દ્રભાઈ, જલધારા સોસાયટીમાં જે પ્રમાણે પાણી ભરાઈ ગયું છે, શું દર વખતે આવી જ પરિસ્થિતિ હોય છે? હજુ એક જ વાર વરસાદ પડ્યો છે ને આ હાલત છે, શું કેવું? એકચ્યુઅલી સામાન્ય વરસાદમાં છેલ્લા 4-5 વર્ષથી આની આ જ કન્ડિશન હોય છે કે જલધારા સોસાયટીમાં પાણી ભરાઈ જાય અને લોકોએ અંદર પલળીને આવવું પડે છે અને વાહનો બંધ થઈ જાય છે। એટલે આ તકલીફ છેલ્લા 5 વર્ષથી છે। એનું મેઇન રીઝન લાગે છે કે ડ્રેનેજ એક તો ક્લિયર થતી નથી અને દર વખતે રોડ ઉપર કરતા જાય। સોસાયટી પહેલા લેવલ, રોડનું લેવલ અને સોસાયટીનું લેવલ સેમ હતું। સોસાયટી ઉપર અત્યારે સોસાયટીનું લેવલ નીચે આવી ગયું છે। એટલે આ મેઇન તકલીફ। સોસાયટીએ સ્વખર્ચે પંપ મૂક્યા છે, એના વિશે શું કહેશો? તંત્ર આ પાણી માટે થઈ સોસાયટીના મેમ્બરોને તકલીફ ના પડે એટલા માટે અમે 2-3 પંપ લાયા। એક પંપ બંધ થઈ ગયો હતો, બીજો ફાઈટર લાયા અને એક વન પંપ લાયા છે જેથી પાણી કાઢી શકાય। તંત્રને કંઈ કહેવું છે? તંત્ર આમાં કોઈ હેલ્પ હજુ સુધી મળી નથી। અમે ઇવન રેન હાર્વેસ્ટિંગનું માટે એપ્લિકેશન કરી હતી જેથી કરીને આ રેન બોરવેલ ચાર્જ થાય। અમદાવાદની અંદર નજીવા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે બોપલનું આ જલધારા એક ટ્વિન બંગલોઝ છે, ત્યાંની પરિસ્થિતિ આપને બતાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ઘૂંટણ સમા પાણીમાં લોકો ચાલીને બહાર આવી રહ્યા છે। ગઈકાલ રાતથી જ આ સોસાયટીની અંદર ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા, ત્યારે અહીંના જે સ્થાનિકો જે છે તે ઘૂંટણ સમા પાણીમાંથી બહાર આવવા માટે થઈને મજબૂર બન્યા છે। અત્યારે હાલ પાણીનો નિકાલ કરવા માટે થઈને આ સોસાયટી દ્વારા સ્વખર્ચે અત્યારે હાલ પંપ મૂકવામાં આવ્યા છે અને આ પંપ દ્વારા અત્યારે હાલ આ સોસાયટીમાંથી પાણી જે છે તે ખેંચવાની કામગીરી જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે। ગઈકાલ રાતથી જ અહીંના જે સ્થાનિકો જે છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે અને જો વાત કરવામાં આવે તો હાલાકી તો ખરી જ, પરંતુ દર વખતે આવી જ પરિસ્થિતિ આ સોસાયટીની અંદર હોય છે। આપ જોઈ શકો છો કે સોસાયટીનો ગેટ પણ પાણીમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે અને અહીંયાથી અવર જવર કરનારા જે વાહન ચાલકો હોય છે તે સાથે જ સોસાયટીના લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। અહીંયા આ સોસાયટી એમાં જેમણે કામ કરે છે એમની જોડે આપણે વાત કરીશું। કાકા, પહેલા તો દર વખતે આ જ પરિસ્થિતિ હોય છે અને દર વખતે પાણી ભરાઈ જતા હોય છે, ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે, શું કેવું? હા, આ તો દર વર્ષે પાણી ભરાઈ જાય છે અને પંપ બેલિંગ ગાડી પર રાતના પંપે 2 ખરાબ થઈ ગયા છે, એટલે પાણી બહુ પ્રોબ્લેમ છે સોસાયટીના લોકોને કેટલી હાલાકી પડે? બહુ હાલાકી પડે છે। એ વાત રહો, જો સાધન પેલું સ્કૂટર નહીં નીકળતું, સ્કૂલે જવા માટે રસ્તો બંધ થઈ જાય, પેલું એક્ટિવા બંધ થઈ જાય, વચ્ચે બાઇક બંધ થઈ જાય, એટલે બહુ લોકોને તકલીફ બહુ પડે છે। કાકા, શું કહેશો? દર વખતે આ જ પરિસ્થિતિ હોય છે? આ જ પરિસ્થિતિ છે। મ્યુનિસિપાલિટી તારની આ પરિસ્થિતિ છે। ચાલો, અમારા પંચાયતી પાણી ખાલી થઈ જતું હતું, હવે પછી પાણી ખાલી થતું જ નહીં। દર વખતે ગમે તે રજૂઆત કરો આ તો એક જ દિવસ વરસાદ પડ્યો છે, બરાબર 2-3 દિવસ જો લાગત વરસાદ આવે તો લોકોના ઘરમાં પાણી પહેરે છે। રાતે પંપ ચાલુ રાખવા પડે, બધા સોસાયટી વાળા આવે, પંપ ચાલુ બંધ થાય તો ગમે એમ કરીને ગમે તે કરીને પાણી ખાલી કરવું પડે છે। લોકોના ઘરમાં ચીજ વસ્તુઓ બગડી જાય છે અને આ મ્યુનિસિપાલિટી વાળા કોઈ કઈ સાંભળતા નહીં, કંઈક કરો તો કે આવું નહીં કરવાનું, પરમિશન કેમ લેતા નહીં, પાણી ભરાતા કોઈ જોવા નહીં આવતું મ્યુનિસિપાલિટી વાળા, ટેક્સ લેવા હોય તારા આવી જાય। 4 કોર્પોરેટર છે બોપલમાં, શું કેવું છે લોકોને ને તંત્રને શું કેવું છે? તંત્રને તો બેકાર જ છે ને, આ બધું પરિસ્થિતિ થાય તો ક્યાં કોઈ જોવા જ આવે છે? વોટ લેવાનું હોય તારા આવી જાય। તો સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દર વખતે આ જ પરિસ્થિતિ હોય છે। આપ જોઈ શકો છો કે કયા પ્રકારની આ પરિસ્થિતિ છે। કોઈ પણ વ્યક્તિને અંદર જવું હોય તો ઘૂંટણ સમા પાણીમાંથી
પસાર થવું પડે એવી પરિસ્થિતિ છે. ત્યારે જે પ્રમાણે અત્યારે હાલ હવામાન વિભાગે પણ જે પ્રમાણે રેડ એલર્ટ આપ્યું છે, એટલે એવું કહી શકાય કે અમદાવાદની અંદર પણ હજુ 2 દિવસ જે છે તે ભારે વરસાદ વરસવાનો છે. ત્યારે જો નજીવા વરસાદમાં આ પરિસ્થિતિ હોય તો વધારે વરસાદ પડે ત્યારે શું હાલત હોઈ શકે, શું પરિસ્થિતિ હોઈ શકે તે વિચારવા જેવો સવાલ છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ કોર્પોરેટરોના કારણે થઈને અહીંના જે સ્થાનિકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.